મિલકતવેરાના બાકીદારો સામે રાજકોટ મહાનગરપાલિકાની તવાઈ। એક જ દિવસમાં 35 મિલકતો સીલ, 11 મિલકતોની જપ્તી માટે કાર્યવાહી। અમદાવાદના સરખેજમાં ગેરકાયદે બાંધકામો ઉપર ફરી વળ્યું બુલડોઝર। 14 કમર્શિયલ બાંધકામ અને 2 હોટેલ ઉપર ચાલ્યો પ્રશાસનનો હથોડો। રાજ્યના ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ। 1 માર્ચથી કમોસમી વરસાદની આગાહી। પાકને સલામત સ્થળે રાખવા અપીલ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજીનામું આપવાની અટકળોને હિમાચલના સીએમએ ફગાવી। કહ્યું, મેં હજુ નથી આપ્યું રાજીનામું। કહ્યું, 5 વર્ષ ચાલશે સરકાર। ગેરકાયદે ખનનના કેસમાં સીબીઆઈએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આપ્યું સમન। 29મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક। મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 8 રાજ્યો ઉપર ચર્ચા। ઉમેદવારોના નક્કી થઈ શકે છે નામ।